તો બધા લોકોનો જો એમ કહેવાય કે જે ઘરના એ ફળિયાના કે ગામના આગેવાનો સારા રહે, એના આગેવાન એના લીડરો સારા રહે તો બધા જ ભક્તોને એના મુકામ સુધી પહોંચાડી દે. આ બધા સંતો ખરેખર ખૂબ સારા છે, એમની અંદર ભક્તિ છે. ભક્તિ કરીને બધા જ ભક્તોને ભગવાન સુધી લઈ આવ્યા છે. એટલા માટે એ લોકો સન્માનના અધિકારી છે. તો આપણે પંચલાઈ વખતે બધા ભક્તો વતી એકવાર એમનું ભાવ અને શ્રદ્ધાથી સન્માન બોલો સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજની જય. આ બધા ભક્તોને એકવાર સાથ આપીને સન્માન કર્યા હતા. ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી ખૂબ ભક્તિ વધે, ભગવાન બધા જ ભક્તોને લાંબુ આયુષ્ય આપે, સારા કાર્યો કરવાની પ્રેરણા આપે અને સાંઈ બાબા બધા જ ભક્તોની મનોકામનાને પૂરી કરે. સદગુરુની લીલાને તમે ઝીણવટથી જ્યારે જોડે તો એને કોઈ ભક્તોના સંકટ ટાળવા માટે, કોઈ ભક્તોના કાર્ય કરવા માટે એને કાંથી ના વ્યવસ્થાઓ કરેલી રહે. આ દુનિયાની અંદર કંઈ પણ ઘટના ઘટી થાય, કોઈની મુલાકાતો થાય તો એના પાસે સદગુરુનો બહુ મોટો હાથ રહે. એને હું નિર્માણ કરેલું એની કોઈને પણ જાણ રહેતી નથી. કારણ કે આટલા વર્ષો પહેલાં આ હરીશભાઈ હોય એ તો અમારા મૂળવાળા માણસો છે. જે તે સમયે એના બીજ રોપાયેલું એ દિવસે કલ્પના પણ નહીં કરેલી કે આવું મોટું મંદિર બનશે, કે આવા ભંડારા થશે અને આપણા વર્ષની સદાવત પણ ચાલુ ચાલે. તો પહેલા એ સદાવત દિવસમાં ચાલશે અને એના સમયાંતરે પછી સવાર અને સાંજે પણ ચાલે. આ દરબાર ભક્તોથી ભરેલો રહે એના સમયાંતરે. તો એ દિવસો દૂર પછી આપણા બાળકો અહીંયા ભક્તિ કરે, આનંદ કરે અને કંઈક ને કંઈક અહીંથી સદગુરુના ચરણમાંથી શીખીને કરે અને પોતાના જીવનનું કલ્યાણ કરે. તો વિશેષમાં શૈલેષભાઈને વિનંતી કરી કે નવ્યા તો એવો બધા ખૂબ સરસ કામ કરી રહ્યા છે. તો એમનું પણ મારા ભક્તોને સાથે અભિવાદન આપે. બોલે ભક્તિ
લાગે કે ભલે અગર માણસ પોતાના જીવનની અંદર અગર ફૂલ બધીને પણ ભગવાન આપે પણ એ ફૂલ એમ સાર બનવામાં વિદાયને પણ લાવવાના કરવામાં મળે તો માલિકને પ્રાર્થના એવી જ છે કે માલિક બસ તમારા કામમાં એવી રીતે રાખજો કે જે હંમેશા તમારા બીજાના લાયક તમારા સમીપ રહે તેવી મારી પ્રાર્થના છે. બીજું વિશેષ ન કરતા અમે કાયમ પંચાયત ગામમાં પર્યટનમાં આયોજન થાય છે ત્યારે એક વિનંતી છે કે તમને રાખતો થતો હશે પણ આ અર્થને એમ સમજો કે ભલે અમને તકલીફ પડે તો આપણે ફૂલના ઉદાહરણોથી એટલું તમે જાણી લેજો કે જ્યાં ફૂલ ઉડાઈને વેદના અનુભવી પણ છેલ્લે અંતે તો ભગવાનના ચરણોમાં જ જવાનું સ્વીકાર કરે તેમ આપણે પણ એ જ ભાવનાથી આ પદાર્થમાં ભાગ લઈ અસરમાં ભાગ લઈ પોતાનું જીવન આપણે ધન્ય બનાવીશું. એમ કહેવાય કે જ્યારે પણ આપણે કોઈ મસ્કરી કરે અથવા તો કંઈ આપણે પણ એક હરિભક્તના પોતે સત્સંગી હતા પણ મને પ્રશ્ન પૂછવામાં આવ્યો તમે પાર્ટી અત્યારે આગળ કર્યા કરો છો તમને કઈ આવડે તમને કઈ ચેલા થવાનો ઇન્ટરેસ્ટ છે મેં કીધું આ પંચાયત ગામની અંદર અમારા પ્રમાણના ચેલા તો શું પણ એના પણ તો સેવક હોય જે આ સેવા કરી હશે કદાચ એના ચરણોમાં પણ અમને સેવા કરવી પડે એના પણ ચેલા ચરણો મળે મને સૌભાગ્ય મને મંજૂર છે એટલા માટે આ સેવાકીય કાર્યક્રમના તમામ ભક્તોને ચરણોમાં સાથે જોરદાર જયકારો બોલાવી આવા ભક્તિમય કાર્યની અંદર આપણે આજે બધા સામેલ થયા છે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે તો હું મારું મેં પાર્ટીનો સત્સંગ તો ઘણા થાય પણ વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી કારણ આપણા મોટાભાઈ શ્રી સતીશભાઈ એમને જે હંમેશા આશાઓ કરી છે આઈક્યો મારો હંમેશ અહીંયા કાર્ય રાખે છે તો આપણે એટલા બધા ધન્યવાદી છીએ કે એમના ચરણોમાં આપણે ભગવાનની સમીપ રહેવાનો અનુભવ કરે છે ત્યારે એવા કોટી કોટી વંદન સાથે મારું અંતરનો બરોબર છું પણ એવા સેવા કરનાર તમામ સદસ્યોના નામે આપણે જગ્યા બોલા છું. બોલે સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. ઓમ સાઈનાથ. કઈ વાર નારીનું સન્માન આપે છે તો વિશેષમાં બધા જ મિત્રો દર્શન કરીને ભગવાનને તુલસી પત્ર ચડાવીને અને દરેક જગ્યાએ માણસ આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે તો એની દરેક વસ્તુઓ કીમતી છે. એના પર તુલસી દળ ચડાવે એ પણ બહુ પવિત્ર છે. એની અંદર જે પાણી મૂકવામાં આવે એમ કહેવાય ભક્તો એમ કહે કે જ્યાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય અને જ્યાં પાણી એ મૂકાય એ પાણીના પાણી તમે ઘરમાં છંટકાવ કરે તો પણ ત્યાંથી અગ્નિ તત્વો ભાગી જાય એટલું મહત્વ છે. અને ત્યાં સુધી કંઈક ને કંઈક મંગળ જ થાય. જ્યાં આ પાઠો થયા છે ત્યાં કંઈક ને કંઈક આજે પણ બધાને વારંવાર કહેવું પડે કે તિરુપતિ બાલાજીની અંદર અને શિરડીની અંદર આજે પણ રોજને રોજ આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય અને એ આપણને કદાચ સત્સંગના માધ્યમથી પ્રયાસ કરીએ તો આપણે પણ એ વાતોને કરવા પડે. પણ સાંઈ બાબાએ એમ કહ્યું કે અમારી વાત કોઈ માનતું નથી એટલે આ સંસારની અંદર બોલા થાય બધા એવું સાંઈ બાબા હંમેશા કહેતા. તો આપણને આખો દિવસ મહેસોમાંથી કરવાનું કામ પસંદ છે પણ ખાલી ને ખાલી 10 મિનિટ કાઢીને આ ભગવાનના પાછળ જવાનું મન કહેતું નથી. કામ કારણ કે જ્યાં સુધી આપણી વૃત્તિઓમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી ભગવાન પ્રત્યે પ્રેમ થતો અને ધીરે એકવાર ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જાય તો જેમ આપણો કોઈ બહુ મોટો સગો કંપનીનો માલિક હોય તો આપણને તે હલકું કામ આપી